પેલા તારી ભલી થાય તારી આગળી મારે ઘરે ચોરી કરી તારી ગાય થાવ પણ હવે ઉપપ્રમુખને કીધું તું ગધેડો થા ને તોય તને મૂકવાનો નથી. આ તો તને ધબધબાવી નાખવો છે, તારા પ્રમુખને લેવો છે અને તને લેવો છે. આજ મૂકવા નથી, કારણ એની મા બહુ કહેતી હતી મારો છોકરો ચોરી ન કરે, પકડીને લઈ જાવો છે. તને બહુ રોવે પણ છોડતી નથી. ઉપપ્રમુખે માં એક વાર કે નહીં આજે લઈ જ જાઉં. પછી કનૈયાએ છેલ્લી વાર કીધું માં તારી માફી માંગુ, બીજી વાર આવું નહીં કરવું. માં કાન પકડું પણ જવા દે. કંઈક નહીં તારી મા પાસે તો લઈ જ જાવો છે. પછી કનૈયાનું મગજ ગયું. કનૈયાએ કીધું કે માં હું બ્રહ્મ છું, તું જીવ છો માં, હવે મારો ખેલ જોઈ. કનૈયાએ કીધું કે માં એક વાર એક ઘરનો સરકાર માફ કરે માં, તું માફ કરી કે માફ કરી, બીજી હું નહીં. આ તો લઈ જ જાવું છું. પણ એ યુગમાં એ સમયમાં બેનો દીકરીઓ જેઠની, હાહરાની, કાકાજીની, મામાજીની, ફુવાજીની, મામા સસરાની, ગામમાં મોટેરાઓ એ બધાની લાજુ કાઢતી. વિપુલભાઈ આવો. પ્રવીણ ભગત પૂજ્ય બાપુને વિપુલભાઈ પુષ્પ અર્પણ કરશે. ત્યારબાદ પ્રવીણભાઈ તેમને સ્વાગત કરશે. વિપુલભાઈ બોળખણીથી પધારેલા અરવિંદભાઈ બાપુને રામ નામનો ખેસ પહેરાવશે અને સૌ સંગીતકારને પણ આપશે. રીતાબેન ધનસુખભાઈ લખાલી, રીતાબેન ધનસુખભાઈ લખાલી વૈજયંતી માલા હનુમાનજી મહારાજને અર્પણ કરશે. રીતાબેન આવો. રીતાબેન હનુમાનજી મહારાજ માટે સ્પેશિયલ માળા બનાવી છે, વૈજયંતી માળા કહેવામાં આવે. બાબુભાઈ વન્યાભાઈ ચૌધરી બાપુને પુષ્પમાળા અર્પણ કરશે. બાબુ કાકાનું સ્વાગત પ્રવીણભાઈ કરશે. આવો બાબુ કાકા. હિતેન્દ્રભાઈ ધનસુખભાઈ ચૌધરી જલ્દી આવી જાઓ. બહેનો હોય તો પણ આવી જાઓ ઝડપથી. ને રિટાયર શિક્ષિકા બહેનો પણ આવી જાય, જે આવ્યા છે એક સાથે છે, ઝડપથી.
સુરતથી પધારેલા આપણા ઝડપથી ચંદ્રભાઈ બાપુને આપી દો પુષ્પ. ધીરુભાઈ માંડવ સાથે પધારે બેનો ઝડપથી આવી જાઓ, પુષ્પ આપજો. વિનોદ કુમાર નાઈટ વાળા વિનોદભાઈ આવી જાઓ. પ્રવીણભાઈ યાદ કર્યા બધાને. જેમના નામ બોલે જે મંડળના નામ બોલે એ જ આવજો. વિનોદ કુમાર નાઈટ વાળા વિનોદભાઈ પૂજ્ય બાપુને પુષ્પ અર્પણ કરશે. વિનોદભાઈ બાપુને પુષ્પમાળા અર્પણ કરશે. નૈદોભાઈ કથારિયા સુરતથી પધારેલા. પરેશભાઈ આવો સજોડે. સુરતથી પધારેલા પરેશભાઈ કથા શ્રવણ કરવા માટે પધારેલા. પરેશભાઈ બાલુભાઈ હા પાનવાડી વાળી બહેનો આપણે આવી જાઓ. પાનવાડીની બહેનો ઝડપથી. જે લોકોએ કર્યું છે સ્વાગત એ નહીં આવતા, બાકી હોય ત્યાં આવો. પ્રવીણભાઈની પાસે બહેનો આવે છે ને એ આવી જાઓ. પાનવાડી વાળા આપણી વચ્ચે મુકેશભાઈ દ્વારકાવાળા છે. આવો મુકેશભાઈ, બાપુને પુષ્પ અર્પણ કરીએ. ભાગવત ભગવાનની કથા કરીએ છીએ ને જેનું ત્યાં ધામ છે એ ધામના રહેવાસી દ્વારકાના બાપુ કે છે હાજી દાદા પરેશભાઈ સુરતથી પધારેલા. પરેશભાઈ આવો, બાપુનું સ્વાગત કરીએ. સજોડે આવી જાવ ઝડપથી. પરેશભાઈ બાલુભાઈ ગમણારિયા. જરાક રજૂઆત એમણે કરવી છે, આપણને ટૂંકમાં કહેશે. આપણા જઈએ, આપણે પતાવી લઈએ વહેલું કામ ને ત્યાં વહેલા જઈને બેસી જઈએ. બાપુ આવ્યો પહેલા. ઘણા નિયમિત આવી ગયા છે. બાપુ આવે એ પહેલા બેઠા. બાપુએ કોઈ દિવસ એમ નથી તમને કહેવું પડ્યું કે શાંતિ રાખો કે અવાજ ન કરો. ડિસિપ્લિન પૂરી આપણી છે ને બાપુને આપણે લગભગ ડિસિપ્લિનમાં તો રાજી કરી દીધા છે. હા લઈ લો ભાઈ, જેને આપણે એને પકડી દેવાનું. આપણે દ્વારકાધીશની જય કરીને બોલો દ્વારકાધીશ કી જય.
દ્વારકા મંદિર પર ધજા ચડાવી હોય તો આપણે જાતે નહીં ચડી શકીએ, પણ આ ભાઈ જે છે એમનો પરિવાર ત્યાં ધજા ચડાવે છે. આપણે ચડાવી હોય તો એમના પરિવારને આપણે કહીએ એટલે એનો પરિવાર ઉપર ચડીને ચડ. દરેકની તાકાત નથી ઉપર ચડવાની. બાપુ આપણને વિશેષમાં કહેશે. હા આભાર સદગુરુ હરિનો બહુનામી ગુરુજીને એનું દર્શન કરી આપણે ધન્યતા અનુભવતા હતા. પણ હવે પછીની કથા વ્યાસ ભગવાન આંસુની કથા બતાવે છે, વિહરની કથા બતાવે છે, વેદનાની કથા બતાવે છે. 11 વર્ષ અને 52 દિવસનો કાનુડો થયો છે. લાંબા ઝુલફા છે, પીળું પિતાંબર, ખંભે કાળી કાંબળી નાખે, કાળો છે, કામણગારો છે, સિવેલા કપડાં નથી પહેર્યા, પગમાં ચાકડી નથી પહેરી. પોતાના ઘર સિવાય માખણ લૂંટ્યું છે, ગોરસ લૂંટ્યું છે, પણ યશોદાના ઘર સિવાય કોઈના ઘરનો એને દૂધનો ઘૂંટ
ધીરે ધીરે સૂર્યનારાયણ ભગવાને ગોળ કાઢી છે, સારો સમાજે પ્રજ્ઞા આપી છે, રથ તૈયાર થયો અને મથુરાથી રથ નીકળ્યો છે. ધીરે ધીરે મુકામો કરતા કરતા બાવા હામા મળ્યા, રામ રામ કર્યા, આવકારો આપ્યો, ઝડપાયું છે. યશોદાને કીધું કે ચા પાણી કરો, મહેમાન આવ્યા છે મથુરાથી. માએ ચા પાણી કરાવ્યા. હવે નંદ બાવાને ધીરે રહીને અક્રૂરજી કહે છે, તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. કંસે આમંત્રણ મોકલાવ્યું છે અને કૃષ્ણને તેડીને આવવા કીધું છે. કૃષ્ણને તેડવા આવ્યો છે. જોજો, કવિઓએ માના પ્રેમ માટે બહુ લખ્યું. જેમ તમે મકાન બનાવો, 5 ફૂટ પાયો કરો, પણ 5 ફૂટ પછી કદાચ જો કોઈ ખનીજ નીકળે અંદરથી, કોઈ રૂપિયા નીકળે કે સોના ચાંદી નીકળે કે કાંઈ કોઈ પદાર્થ એવો નીકળે, તો આપણે સરકાર હસ્તગત આપી દેવું પડે. 3-4 ફૂટ પછી આપણો અધિકાર હોય એમ. આ સંપત્તિ રાજની ગણાય, એટલે રાજને આપવું. ભગવાને પોતાના કુટુંબીજનોની સાથે લીધા, સતરાજીત પાસે ગયા. સતરાજીતને કીધું કે તારી પાસે જે મણી છે એ મને આપી દે, અને રોજ જે 80 મણ સોનું હોય એનું રોજ તને મોકલાવી દે, પણ તું અમને આ જમા કરી દે. સતરાજીત કહે કે નહીં, મણી મારો છે, મને મળ્યો છે, મણી હું આપું નહીં. મોટી મોટી મૂછ રાખતો હોય, 5માં પૂછાતો હોય, અને તમે ખોટું પગલું ભરી જાઓ અને એ બાપને નમાલો થઈ નીચું મસ્તક નાખીને ગામની ભાગોળે હાલવું પડે ને, બાપને એમ થાય કે કદાચ ધરતી જો માગ આપે તો હમાઈ જવું પડે. એ બાપની જિંદગી ઝેર બની જાય. જે બાપ તમારા માટે તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરે, તમારી દરેક લાગણીને એ પ્રાધાન્ય આપી દે, તમારી દરેક લાગણીને માન આપી અને મારી દીકરી કરી, અને બાપ સપના સેવતો હોય કે મારી દીકરીને આમ લગ્ન કરું, મારી દીકરીને આમ લગ્ન કરીશ, આવી વ્યવસ્થા કરીશ, આવું રસોઈ કરીશ, આવી લાગણી 25 વર્ષથી બાપ તમારા પર સેવતો હોય, અને 3 મહિનામાં કોઈના પ્રેમમાં પડી અને તમે બાપને નીચું જોરાવો. મારો ભાગવત એમ કહે, બેન દીકરી આવું કોઈ દિવસ પગલું ન કરે. ભાગવતે ના પાડી. અને સતરાજીતે સાબિત કરીને બતાવ્યું છે કે સંપત્તિથી મારી દીકરી વધારે નથી, સંપત્તિ કરતા મને મારી દીકરી વધારે વાલી છે. એટલે ભગવાનને કીધું, મને માફ કરજો, મેં તમારી માથે ચોળીનું આડ નાખ્યું, તમે મારા જમાઈ બન્યા છો, આ દાઈજમાં તમને સમયંતક મણી આપું છું. કાંઈ છે નહીં. છોકરાઓ ખાવાનું માંગે ને એટલે ગોરાણી એક ચૂલા પર માટલું ચડાવે, એમાં જળ ભરે. છોકરાઓને એમ થાય કે માએ કાંઈ હાંડલામાં બાફા મૂક્યું છે. ગમે એમ કરીને છોકરાને સુવડાવી દે. ભૂખા છોકરા તરવડીને સૂઈ જાય. બ્રાહ્મણ આજે 2 દિવસથી છોકરાએ નથી ખાધું, 4 દીથી મેં પણ કાંઈ નથી ખાધું. લાંગણ થાય છે. મહારાજ, મેં સાંભળ્યું છે દ્વારિકાનો રાજા ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે, તમે સાથે ભણ્યા છો, જાઓ દર્શન કરવા. સુદામો કઈ કેમ જાવું? જાવું હોય તો કઈ લઈ તો જવું પડે ને. પણ ગોરાણી બહુ હોશિયાર. એક મહારાજ ઉભા રહ્યો, પાડોશમાં ગયા, વાટકી વ્યવહારમાં તાંદૂળ લાવ્યા, હાડલાનો પાલો ઉફાડ્યો, તાંદૂળ નાખ્યા, પોટકી તૈયાર કરી, સુકાયેલું સુદામાનું શરીર આમ જોઈ તો એક્સરે કઢાવવાનો પડે, હાડકા ગણાય. સુકાયેલું શરીર, પાતળો બાંધો, મેલું અંગરખું, ફાટેલું તૂટેલું ધોતિયું. સુદામો એવો સિદ્ધ પરત બ્રાહ્મણ કે કોઈ પાસે હાથ લાંબો ન કરે. આવા સુદામા ધીમા ડગલે જાય છે, દ્વારિકાને પંથે પંથે એક પતિ એક બ્રાહ્મણ લાકડી ટેકે પોરબંદર થી ધીરે 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 સુદામા ડગલા ભાગે ને બાપ બીજ પાકે. મારા સુખદેવજી કહે છે
એક આંબાનું ઝાડ આવ્યું, છાંયો જોયો, ખાવાનું તો નહોતું પણ જરીક પોરો ખાઈ દઉં, શક્તિ વધે, પછી બદલા મંડાય. અને કહેવાય છે કે તાંદૂળની પોટલી માથા હેઠ મૂકી, ઉપર માથું મૂકી અને પછી સુદામો સૂઈ ગયો છે. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા કે ભેગા ભણ્યા, હું સોનાના મહેલમાં રહું અને મારો મિત્ર એ કોળીઓ અનાજ નો ખાય, હાલી નથી શકતો. ગરુડજીને કીધું કે દાવ એના દુઃખ જોયા નથી જાતા ભાઈ, સાચા ભાવથી ભગવાનને ભજજો, મારો વાલો તમારા દુઃખ ન જોઈ શકે. એને આવવું પડે. ગરુડજીને આજ્ઞા કરી, જાઓ હરુકનારા સુદામાને ઉઠાવી દ્વારિકાના પાદરમાં મૂકી દેજો. ભગવાન કૃપા કરે એને તારીખ આવું કૃષ્ણ ચરિત્ર, સુદામા ચરિત્રની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, પ્રત્યેક દીકરા પર 3 ઋણ હોય છે. સાંભળજો ભાઈઓ, તમે કોકના દીકરા બન્યા હોય તો અમારું ભાગવત એમ કહે એ દીકરા પર 3 ઋણ હોય છે. એક દેવ ઋણ. કોઈ પણ દિવસ તમારા કુટુંબમાં, તમારા કુળમાં તમારો ઈષ્ટદેવ હોય, એ ઈષ્ટદેવને કોઈ પણ દિવસ ભૂલશો. તમારા ઈષ્ટને તમારો દેવ માની એની સેવા પૂજા કરજો, એની અર્ચના કરજો, એને યાદ કરજો, એની પ્રાર્થના કરજો. બીજું બતાવ્યું છે ગુરુનું ઋણ. તમે જે ગુરુ ધાર્યા હોય, એણે તમને મંત્ર આપ્યો હોય, એને તમને સાધના આપી હોય, 5 નામદાન આપ્યા હોય, તો એ ગુરુને તમે યાદ કરજો, ગુરુનું સ્મરણ કરજો. ગુરુ પૂર્ણિમા આવે તો એના દરબારમાં જજો, જે કાંઈક ભેટ પૂજા મળે એમને અર્પણ કરી ત્યાંનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવજો. અને ત્રીજું ઋણ બતાવ્યું છે કે પિતૃ ઋણ. બાપના મૃત્યુ પછી દીકરાએ બાપની પાછળ પિંડદાન કરવું, એને જે કાંઈ વિધિ વિધાન થતું હોય એ કરવું. જીવતો બાપ હોય ત્યાં સુધી યોગ્યતાથી એને સાચવવો, એની સાથે સારો વ્યવહાર કરવો. આમ 3 ઋણ દરેક વ્યક્તિ પર માથે હોય છે. આવી કથા ભાગવતની અંદર સુખદેવજી બતાવે છે. કૃષ્ણ માતા પિતાને માંગવા કહે છે, હે માં, હે પિતાજી, હે વસુદેવજી, કાંઈક માંગો. વસુદેવજી કહે, કનૈયા, મારે કાંઈ નથી જોતું, તમારું સ્મરણ કરતા કરતા કાયા પડે આટલું જોઈએ, બીજું કાંઈ જોતું. બોલે દ્વારિકાધીશ કી જય. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એકાદશ સ્કંદની કથા, 11મા સ્કંદની કથા કહે. એ કથા આપણે કહીએ, સાંભળીએ એ પહેલા આજે જોડી ફેરવી લઈએ. કથાનો આખરી દિવસ, કથા વિરામ તો પેલા આંબો ગાય આજ પડકાર આવ્યો પાછો વાહેથી. જોડી ચાલુ રાખજો. પેલા આંબો ગાય નહીં, 4 કડી બાકી છે, આપણે પૂરો કરીએ આંબો. Thank you.
આજે માને આપણે જમાડવાના છે. ભગત કે માને પહેલા જમાડી લઈએ. આજે આહિરે પરિવાર જેમની દીકરી યુકેમાં છે અને આપણા પાનવાડીમાં એ લોકો રહે છે. કુમારી ભોળી મારા સુંદરી ભાઈ દે મારા પ્રતિભા બેન ભોજનિયા જમશો રે ભોરી ભોજનિયા જમશો રે ભોરી ભોરી જમશો રે ભોરી ખમણ છે, રીંગણ બટાકાનું શાક, દાળ અને ભાત. બધા પ્રેમથી જમજો. કુમારી વૈભવીબેન સંજયભાઈ આહિરે, નીરવ સંજયભાઈ આહિરે. હવે આટલું બધું ઝૂંપડામાં લઈને જાય, કઈ કિંમત હોય એમ? ઘરવાળે કીધું આ બધું હું લાવ્યા, આપણે તો ખાવાની ભૂખ છે અને આ બધું આપણે રાજાના કપડાં પહેરીને થોડું કરાય, પાછું આપી આવો. આટલો પાછું આપવા ગયો કે મહારાજ અમારે આ કાંઈ નથી જોતું. મારી ઘરવાળીને આપે ના, આ તો મેં પ્રેમથી તને આપ્યું છે, લઈ જા. થોડીક સોના મોરો આપી. પછી અમે ઘરે આવીને એમ થયું કે લાવણી મારી આખી નાક બોલાવું અને લાડવા, મોહનથાળ, દાળ ભાત શાકને પૂરી કરીને જમાડું. એટલે આખી નાક બોલાવી અને પછી પોતે પીરસવા નીકળ્યો. પણ કેવી રીતે? આજે રાજાના કપડાં પહેર્યા, પીતાંબર, કેસ નાખ્યો, મુંગટ ને 10 આંગળીનો વીક ને પછી આમ લાડવા બધા મૂકતો જાય. ઓલા જમવા આવ્યા ને બધા ઈર્ષ્યા કરે કે મારો હારો કપડાં બદલવાના ઠેકાણા નહોતા, ફાટેલા મેલાકેલા પહેરતો હતો, ખંભે જોડી લઈને ફરતો હતો, રાજાના મુંગટને કપડાં પહેરીને હોશિયારી કેવી મારે લટકા કરતો કરતો લાડવા મૂકે. બોલો સાંભળી ગયું, હું ભગવાનનો છું અને તમે જે ખાઓ છો ને એ મારું નથી, એ ભગવાનનું દીધેલું છે. આ તો હું લટકું કરીને લાડવા આપું ને, લટકું જ મારું છે, બાકી બીજું બધું એનું છે.
અને તમે લટકું કરીને ખાવ ને હું લટકું કરીને આપું. આ લટકું જોવાનું છે, બાકી 4 જણા ઊંચકી લઈ જાય. એ લટકું તો દુનિયા જોહે, તું નથી જોવાનો. કરી લ્યો લટકું, હાલો. દ્વારિકાનો નાથ મારો રાજા
हरे भक्त गुण બ્રહ્માજીએ અધિકારી જાણી નારદજીને આ કથા સંભળાવી. પછી વ્યાસજીએ સુખદેવજીને આ કથા સંભળાવી. સુખદેવજીએ ગંગાના કિનારે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી અને પાનવાડીની ધરતી પર મહાખોડલની કૃપાથી પ્રવીણી બાપાના શુભ સંકલ્પથી 9 દિવસ મારી કાલીગેલી, કારણ કે મેં પહેલાં જ કીધું છે, હું મારી જાતને કોઈ જ્ઞાની કેવરાવતો નથી, હોશિયાર કેવરાવતો નથી. અમારા ગુરુજી અમને એમ કહેતા કે બેટા એકડો ચિતરવાનો હાથી જેવો થાય ને પછી તમે બગડો ચિતરજો. હજી અમારો એકડો તો હજી સાપ જેવો જ છે, હાથી જેવો નથી. એટલે હજી મારે બગડો ચિતરવાની વાર છે. એટલે કાલીગેરી ભાષામાં આ પાનવાડીની ધરતી પર સુખદેવે પરીક્ષિતને કીધા પછી હજારો વર્ષથી આ કથા ચાલી આવે છે. પણ પ્રવીણભાઈના શુભ સંકલ્પથી મેં તમને સંભળાવી છે. મારી કાલીગેલી ભાષામાં એક વડીલ મા બાપ બેસે અને છોકરો બોલે ને મા બાપ રાજી થાય, એમ તમે બધા મારા માવતર છો. અને માવતરની સામે વ્યાસપીઠ પર એક દીકરો બની 9 દિવસ બોલ્યો છું. હું એમ પણ નથી કહેતો કે હું બહુ મોટો વક્તા છું. મારે તો તમારો દીકરો બનીને જીવવું છે. દીકરો બનીને જીવવું છે. અમારી પોથીને આજ બાંધીને વિયો જાઉં, ભાગવતને વિરામ આપીને વિયો જાઉં તો મારી માંગણી પાનવાડીવાળા ગામ પાસે એટલી જ છે કે તમે મને જો દીકરો ગણ્યો હોય ને તો મારો તમારા પર દ્વારિકાધીશ ખૂબ ખૂબ કૃપા કરે. બાપ વ્યારા ગામની ધરતી પર પ્રવીણભાઈ પર એક પટેલનો દીકરો
નરસિંહ મહેતાને તો આપેલા ઘી પણ લઈ લીધા હતા જુનાગઢમાં બાપ. પણ ભગતને એમ કે આજ મારે હું ખવડાવવું છે, તો માં ખોડિયાર કોઈનો ફોન કરાવીને કેવરાવી દે કે ભગત જેટલો મોહનથાળ જોઈએ એટલો મોહનથાળ મોકલાવી દો, ખવડાવો ભક્તોને. આવી જ એના પર ભગવતીની કૃપા છે. એવા પ્રેણભાઈને વંદન. આપ શ્રોતાજનોએ ખૂબ શાંતિથી મારી વ્યાસપીઠને ન્યાય આપ્યો છે, આદર આપ્યો છે, મારી વ્યાસપીઠનો સત્કાર કર્યો છે. ઓમ હરિયે નમઃ. ઓમ હરિયે નમઃ. ઓમ હરિયે નમઃ. ઓમ હરિયે નમઃ. દ્વારિકાધીશ કી જય. આવો કથાને વિરામ આપીએ. પહેલા માતાજીનો છેલ્લો એક ગરબો ગાય અને પછી આરતી તરફ આપણે આગળ વધીએ. 5:30 કથાને વિરામ આપીએ. 10 મિનિટ આપણી પાસે છે. દ્વારિકાનાથ મારો રાજા छड़ी रूपे की छड़ी जमीन का मोती की माला राजाधिराज भगवान कृष्णचंद्र भगवान द्वारिकाधीश ने घणे खम्मा द्वारिकाधीश की जय. आओ प्रभु. ભગત આવો. માતાજીનું સ્વાગત. યશોદાજીએ પણ કાનાને મોરબી છાપ્યું હતું. ભાગવતના ગ્રંથ ઉપર હવે 9 દિવસ રાખ્યું છે. આવો મારા વાલા, એક પીછું હું લગાડ.
નીરુબેન સુમનભાઈ ચૌધરી પાનવાડી, દક્ષાબેન દિલીપભાઈ પાનવાડી, સુમિત્રાબેન અશ્વિનભાઈ ચૌધરી પાનવાડી, હેમુબેન મુકેશભાઈ પટેલ ઉનાઈ રોડ, નીરુબેન ચંપકભાઈ પંચાલ બાપુ ઉતરે નહીં ત્યાં સુધી કોઈ સ્ટેજ પર આવશો નહીં. બાપુ નીચે ઉતરે નહીં ત્યાં સુધી સ્ટેજ પર કોઈ આવતા નહીં.
ભાગવત ભગવાન કી જય બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય ખોડિયાર માત કી જય હે નાથ જોગી નાથ પાય પ્રેમથી સદાય સર્વમણી સાચો પોથીની દરેક ભક્તો વારા ફરતી પોતે લઈ શકે છે. બધા ભક્તોને પોથીજી લેવાનો લાભ મળે તેવી રીતે આપણે કોઈ પોથીની ખેંચાણ કરે નહીં, વારા ફરતી દરેક ભક્તો પોથીજી લઈ શકે છે. આપણે પોથીજી અને બાપુને જવા માટે રસ્તો આપીએ. થોડી વાર ખમો ને એક ફોટો લઈ લો. થોડી વાર ખમો એક ફોટો લઈ લો તો ને દાદા દાદી છે. જોઈ લો. ખાંડ બારા खान बारा महाराष्ट्र. સુરત થી ખાસ વળી વેરા આવ્યા હતા સપ્તાહમાં. સપ્તાહ હમણાં બહુ ચાલુ જ બધે. બરોબર. લાવ એક મને આપ. આમ લે એક આપને આપ.